ગુજરાત રાજ્ય ઉપર એક સાથે બે સિસ્ટમની ભયંકર ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી મેઘ તાંડવ દર્શાવવા માટે તૈયાર બેઠેલું જોવા મળી રહ્યું છે। આવનારી 3 કલાકમાં ગુજરાત રાજ્યમાં દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભયંકર આભ ફાટતું જોવા મળવાનું છે। ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બાકીના ક્ષેત્રોની અંદર ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ અત્યારે ગુજરાત નજીક પહોંચી ચૂકી છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું લો પ્રેશર હવે પછી મજબૂત સ્વરૂપ ધારણ કરીને દિશા બદલીને અત્યારે ડિપ્રેશનના વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે, જેના કારણે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાં ભયંકર પૂર આવવાની સૌથી મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। આગામી કલાકોની અંદર ભુવનેશ્વરના ક્ષેત્રથી વિશાખાપટ્ટનમના વિસ્તારમાં, ધાનબડના પંથકથી નાગપુર, અલ્હાબાદના ક્ષેત્રથી ઢાકાના તમામ વિસ્તારની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે સિસ્ટમના મજબૂત ઘેરાવા સક્રિય થવાની સાથે પૂર્વ ભારતના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના આ તમામ ક્ષેત્રની અંદર મજબૂત ઘેરાવો રચાતો જોવા મળવાનો છે। દરિયામાંથી સિસ્ટમો વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ હવે પછી પોતાની ગતિઓ બદલતી જોવા મળવાની છે। તમે હાલ જોઈ શકો છો, અત્યારે મુંબઈના તમામ ક્ષેત્રની અંદર, નાગપુરના તમામ વિસ્તારથી ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્ર ઉપર સિસ્ટમની સૌથી ભયંકર અને તોફાની અસરો વધતી જોવા મળી રહી છે। સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાત રાજ્યની અંદર હજી પણ 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ દરમિયાન ભારેથી લઈને તોફાની વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે, જે બાદ ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરાપ નીકળતી જોવા મળવાની છે। પરંતુ હાલ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ચોમાસું પોતાની ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। તો જાણી લેજો, આજથી લઈને ગુજરાતમાં 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ દરમિયાન કયા કયા ક્ષેત્રમાં કેવા વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। હાલ અત્યારે ઉત્તર ભારતના ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તાર અને મધ્ય ભારતના વિસ્તારમાં સક્રિય બનતા નવા યુસીએ સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને ગુજરાત ઉપર કેવું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂ ઉપરથી પણ દર્શાવવામાં આવ્યું છે, જેમાં અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ બિલકુલ ગુજરાત નજીક આવી ચડેલી જોવા મળી રહી છે અને આવનારી કલાકમાં હવે પછી આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અને ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમ રાજસ્થાનના ક્ષેત્રથી મધ્ય ભારતની અંદર ગ્વાલિયર, અલ્હાબાદનો ક્ષેત્ર અને નાગપુરના વિસ્તારમાંથી ધીમે ધીમે મધ્ય ગુજરાતના વિસ્તારમાં અસર દર્શાવતી હોય તેમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ હવે પછી વરસાદનું જોર વધવાને લઈને ગુજરાત માટે નવી નકોર અને તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમ બિલકુલ ગુજરાત નજીક પહોંચવાની સાથે ગુજરાતના તમામ વિસ્તારમાં ભયંકર ગાજવીજ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। પાછલા 24 કલાકમાં ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી હોય તેમ 188 તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે અને આવનારી કલાકોની અંદર હવે પછી સિસ્ટમ ગીર સોમનાથના પંથકમાં, અમરેલીના જિલ્લાથી લઈને ભાવનગરના તમામ વિસ્તારોની અંદર, તેની સાથે સાથે તમે જોઈ શકો છો ચોટીલાનો વિસ્તાર, સુરેન્દ્રનગરના ક્ષેત્રથી મોરબી, રાજકોટ, ગોંડલ, જસદણ અને બોટાદના વિસ્તારની અંદર પણ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસાવતી જોવા મળવાની છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ધરી હજી પણ પોતાની તીવ્રતા દર્શાવી રહેલી જોવા મળી રહી છે। આમ મુંબઈના ક્ષેત્રથી દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્ર, જેમાં વલસાડના તમામ વિસ્તારો ઉપર હવે પછી સિસ્ટમનું આવી રીતનું પરિભ્રમણ પોતાની ગતિઓ દર્શાવી રહ્યું છે, જેમાં વલસાડના જિલ્લાથી આહવાના વિસ્તારમાં
વ્યારાના ક્ષેત્રથી સુરતના તમામ વિસ્તારોની અંદર, નવસારીનો વિસ્તાર, બિલીમોરા, વનસાડા, આહવાથી લઈને વ્યારા અને બારડોલીના વિસ્તારો સુધી સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. રાજપીપળાના ક્ષેત્રથી ભરૂચ, આમોદના વિસ્તારથી લઈને નર્મદાના વિસ્તારો ઉપર અત્યારે પણ વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, હવે પછીની કલાકમાં અહેમદાબાદના ક્ષેત્રથી લઈને મહેસાણાના વિસ્તાર ઉપર પણ મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો, રાધનપુરના ક્ષેત્રથી પાલનપુર, ખેડબ્રહ્મા અને હિંમતનગરના વિસ્તારની અંદર તોફાની પવનો સાથે સિસ્ટમો ધીમે ધીમે મધ્ય ગુજરાતના ક્ષેત્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ હવેથી લઈને ગુજરાતમાં વાવ-થરાદના ક્ષેત્રથી પાલનપુર, ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર વરસાદના નવા રાઉન્ડનું જોર વધતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર નજર કરીએ તો ખાસ જાણી લેજો, હવે પછી વડોદરાનો ક્ષેત્ર, ખંભાતનો વિસ્તાર, ધોળકાના ક્ષેત્રથી નડિયાદ, અહેમદાબાદના ક્ષેત્રથી ગોધરા, લુણાવાડાના ક્ષેત્રથી બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રની અંદર પણ આજથી લઈને આવનારી વહેલી સવારની સાથે ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર પણ વરસાદનું સૌથી મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ દરમિયાન હજી પણ તોફાનીથી લઈને ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અત્યંત ભારેથી લઈને તોફાની વરસાદની સૌથી મોટી આગાહીને ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં રીતસરનું ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ અરબી સમુદ્રના દરિયાથી અને મુંબઈના વિસ્તારમાંથી દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પ્રવેશ કરી રહી છે, તેમ તેમ આ તમામ વિસ્તારની અંદર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. તો જાણી લેજો, હવે પછી ગુજરાતની અંદર આગામી 3 કલાકની અંદર કયા કયા ક્ષેત્ર, કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ વરસવાને લઈને કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ, કયા કયા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ અને કયા ક્ષેત્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની નકશાઓ સાથે ગુજરાત ઉપર સવિસ્તૃત તાજીને લેટેસ્ટ માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે. સક્રિય બનતો આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર આવનારી 6 તારીખના રોજ પણ ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે. 7 તારીખ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 8 તારીખ દરમિયાન દક્ષિણીય ગુજરાતનો ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. અને 9 તારીખ દરમિયાન દક્ષિણીય ગુજરાતના વાતાવરણમાં પલટાવ સાથે વરસાદનું સંકટ અસર દર્શાવે તેવી ખાસ આગાહીઓ કરવામાં આવી છે. ગુજરાતની અંદર ફક્ત વરસાદ નહીં, પરંતુ તેની સાથે સાથે વીજળીનું તોફાન વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં સક્રિય બનેલો હવે પછી થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનો નવો રાઉન્ડ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સૌથી ભયંકર અસરો દર્શાવવાની સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ તોફાન દર્શાવતો જોવા મળવાનો છે. જેમ જેમ નવી નવી સિસ્ટમો સક્રિય બની રહી છે, તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ગુજરાતના ક્ષેત્ર અને હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ધીમે ધીમે ચોમાસું પોતાની અસરો દર્શાવતું હોય તેમ સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીઓ થતી જોવા મળવાની છે. તો ખાસ જાણી લેજો, અનેક વિસ્તારોમાં ચોમાસું પોતાની અસર દર્શાવી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે દરિયાની અંદર નવી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેલમાર્ક લો પ્રેશરવાળા નવા સિસ્ટમના ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ ચોમાસાની વિગતો મેળવીએ તો હાલ જામનગરના ક્ષેત્રથી ઉદયપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારમાં, અજમેરના ક્ષેત્રથી લઈને અત્યારે ચોમાસું ઉત્તર ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ ચોમાસું પોતાની ગતિઓ બદલીને આગળ વધશે, તેમ તેમ અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રમાં, ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને હવે પછી હરિયાણાનો ક્ષેત્ર, પંજાબનો વિસ્તાર અને રાજસ્થાનના બાકીના વિસ્તારોની અંદર આગામી 3 દિવસની અંદર સંપૂર્ણ ચોમાસું ગુજરાતના ક્ષેત્રથી રાજસ્થાન અને ઉત્તર ભારતના તમામ રાજ્યની અંદર ચોમાસું પોતાની તીવ્રતા દર્શાવતું જોવા મળવાનું છે.
પરંતુ ખાસ જાણી લેજો, અત્યારે એક નવું વેલ માર્ક લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને પોતાની અસરો દર્શાવી રહ્યું છે અને હવે પછી આ વેલ માર્ક ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે, જેને લઈને અનેક ક્ષેત્રની અંદર હવે પછી 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી દરિયાની અંદર તોફાન સક્રિય બનવાની સાથે અત્યારે બંગાળની ખાડીના આજુબાજુના તમામ ક્ષેત્રમાં ભારેથી લઈને તોફાની પૂર આવવાની સાથે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અનેક વિસ્તારની અંદર આ નવી સિઝનના વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો, રાજસ્થાનના ક્ષેત્રમાં બંગાળની ખાડીના વિસ્તારથી મધ્યપ્રદેશ, છત્તીસગઢના ક્ષેત્રથી ઓડિશાના વિસ્તારની અંદર તમામ ક્ષેત્રમાં ડિપ્રેશનવાળી સિસ્ટમનું તોફાની જોર વધી રહ્યું છે, જેના કારણે બંગાળની ખાડીના દરિયામાં 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર હવે પછી આ નવા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પોતાની ગતિવિધિઓને તીવ્ર હવે પછી અસર દર્શાવતો જોવા મળવાનો છે. તેની સાથે સાથે એક નવો શિયર ઝોનનો પણ હવેથી ઘેરાવો સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે, જેનો વિસ્તાર 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 7.6 કિલોમીટરના વિસ્તારની અંદર શિયર ઝોન પણ પોતાની અસરો દર્શાવી રહ્યું છે. ગુજરાતના ક્ષેત્રથી લઈને કર્ણાટકના વિસ્તારની અંદર અને કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં હવે પછી ઓફ શોફ સ્ટ્રફનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને ગતિવિધિઓ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સતત ગતિવિધિઓ વધી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે પોતાની અસરો દર્શાવતી હોય તેમ 5.8 કિલોમીટરના તમામ ક્ષેત્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર જોર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ચોમાસાની વધતી ગતિવિધિને લઈને હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તાર, કચ્છના વિસ્તારોની અંદર અને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હવેથી ચોમાસું સક્રિય બનતું જોવા મળવાનું છે. આગામી કલાકમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની આગાહીઓ કરવામાં આવી છે, જેમાં સૌથી વધારે અસર અમરેલીના જિલ્લાની અંદર અને ભાવનગરના વિસ્તારની અંદર તોફાની વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. નવસારીનું ક્ષેત્ર સાથે સાથે તેની આજુબાજુ અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ તોફાની ગતિવિધિઓ વધવાને લઈને હવેથી વરસાદના નવા રાઉન્ડની તીવ્રતાની અંદર જોર પકડતી હોય તેમ સિસ્ટમ પોતાની ભયંકર ગતિવિધિઓ દર્શાવતી જોવા મળવાની છે. ભારતીય હવામાન ખાતા દ્વારા દર્શાવવામાં આવેલી તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકમાં ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આમ 3 પ્રકારના જુદા જુદા પ્રમાણે એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે. તો કયા વિસ્તારમાં સૌથી ભયંકર અને તોફાની વરસાદ પડશે તેની વિગતો મેળવીએ તો તમે જોઈ શકો છો, આ રેડ એલર્ટવાળા તમામ વિસ્તારોમાં રીતસરનું આબ ફાટતું હોય, હવે પછી તોફાની વરસાદ વરસતો હોય ને ગુજરાતના રોડ રસ્તાઓ ઉપર પૂર જેવો માહોલ સક્રિય બનતો હોય તેવા અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ તમામ વિસ્તારની અંદર મેઘરાજા ખેદાન મેદાન મચાવતા જોવા મળવાના છે, જેમાં જિલ્લાઓની અંદર ભાવનગરના તમામ ક્ષેત્રમાં, અમરેલીના જિલ્લાથી લઈને ગીર સોમનાથના વિસ્તારોની અંદર કાળા વાદળો હવે પછી ફાટતા જોવા મળવાના છે. દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાઓની સાથે નવસારીનો ક્ષેત્ર, ડાંગના વિસ્તાર અને દમણના વિસ્તારોની અંદર એટલે કે વલસાડના ક્ષેત્રની અંદર આમ ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકની અંદર 6 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ફરી એકવાર જિલ્લાઓ ઉપર નજર મેળવી લેજો. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જે બાદ સિસ્ટમ મોટો વળાંક લઈને બાકીના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટને લઈને ભારે વરસાદનું જોર દર્શાવતી આ સિસ્ટમો જોવા મળવાની છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર રાજકોટનો જિલ્લો, જૂનાગઢના ક્ષેત્રથી છોટાઉદેપુરના ક્ષેત્રમાં, નર્મદાના જિલ્લાથી તાપીના પંથકની અંદર, સુરતના વિસ્તારથી લઈને ભરૂચના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના બાકીના અમુક ક્ષેત્રની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, હવે પછી દાહોદના ક્ષેત્રથી મહીસાગર, પંચમહાલના વિસ્તારથી વડોદરા, બોટાદના ક્ષેત્રથી લઈને પોરબંદરના વિસ્તારોની અંદર સિસ્ટમની વધી રહેલી ગતિવિધિને લઈને આ તમામ ક્ષેત્ર ઉપર નવા ઘેરાવા સક્રિય બનવાની સાથે સિસ્ટમની ગતિવિધિને લઈને વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતો જોવા મળવાનો છે.
6 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. 6 તારીખની શરૂઆતની સાથે ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવો આવતા જોવા મળવાના છે, જેમાં દક્ષિણ ગુજરાતના ક્ષેત્રની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવોની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, જેમાં 3 જિલ્લાની અંદર ડાંગ, નવસારી અને વલસાડના ક્ષેત્રની અંદર 6 તારીખ દરમિયાન અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના ક્ષેત્રની અંદર જેમાં તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં 6 તારીખ દરમિયાન ભારેથી લઈને તોફાની વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ધીમે ધીમે સિસ્ટમ ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં હવે પછી પોતાની અસર અને તોફાન દર્શાવતી જોવા મળવાની છે, જેમાં વડોદરાનો ક્ષેત્ર, પંચમહાલનો વિસ્તાર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠાના ક્ષેત્રની અંદર અને બનાસકાંઠાના વિસ્તારમાં, રાજકોટ અને જૂનાગઢના વિસ્તાર સુધી સિસ્ટમની ગતિવિધિને લઈને આ તમામ વિસ્તારોમાં યલો એલર્ટનો સૌથી મોટો ખતરો 6 તારીખ દરમિયાન વધી રહેલો જોવા મળી રહ્યો છે. અહીંયા તારીખો સાથે સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી છે, જેમાં 7 તારીખ ગુજરાતમાં, 8 તારીખ અને અનેક વિસ્તારોમાં 9 તારીખ સુધીની અંદર ગુજરાતમાં ગાજવીજ સાથે અત્યંત ભયંકર વરસાદ અનેક જિલ્લામાં વરસતો જોવા મળવાનો છે. રાજ્યમાં ચોમાસાના ધમાકેદાર આગમનની સાથે એક નવી ખુખાર, મજબૂત અને તોફાની સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને મોટો વળાંક લઈને ગુજરાત તરફ આવવા માટે તૈયાર બેઠેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, વેલમાર્ક લો પ્રેશર વાળી સિસ્ટમ હવે પછી ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને બંગાળની ખાડીના વિસ્તારોમાં ભયંકર તોફાન દર્શાવી રહેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો, આ તમામ ક્ષેત્રની અંદર ડિપ્રેશનનું તોફાની જોર વધી રહ્યું છે અને હવે પછી ધીમે ધીમે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સિસ્ટમ ટકરાયા બાદ મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના ક્ષેત્રની અંદર આ ડિપ્રેશનવાળી સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે. હાલ બંગાળની ખાડીના દરિયામાં ભયંકર તોફાન સક્રિય બનતું હોય તેમ આ સિસ્ટમ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની ગતિવિધિઓ આજુબાજુના તમામ ક્ષેત્રમાં દર્શાવી રહેલી જોવા મળી રહી છે. હાલ અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર, જેમાં અનેક પંથકોની અંદર ઓચિંતાના મોટા પલટાવોની સાથે ભયંકર પૂર આવવાની સૌથી મોટી ચેતવણી બંગાળની ખાડીના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, જેમાં ભુવનેશ્વરના ક્ષેત્રમાં, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર, ઢાકા, ધાનબડના વિસ્તારની અંદર આ સિસ્ટમ આગામી 3 કલાકની અંદર ટકરાવવાની સાથે ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લેતી જોવા મળવાની છે. તે પહેલા બંગાળની ખાડીને અરબી સમુદ્રના તમામ વિસ્તારોની અંદર નવા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા સક્રિય બનતા જોવા મળવાના છે. ગુજરાતના તમામ વાતાવરણો ઉપર ઓચિંતાના પલટાવને લઈને હવે પછી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, સિસ્ટમની ગતિવિધિને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવાની અસરને લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું તોફાન વધી રહ્યું છે. હાલ અત્યારે આ સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીની ડિપ્રેશનવાળી સિસ્ટમ ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારમાં ટકરાઈને અસરો દર્શાવી રહી છે, પરંતુ આ સિસ્ટમ મધ્ય ભારતના ક્ષેત્ર અને ત્યારબાદ ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી હોય તેમ 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખની અંદર મોટા વળાંક લેવાની સાથે સિસ્ટમની અસરો ગુજરાત ઉપર હવેથી વધતી જોવા મળી શકે છે.